રાજકોટમાં એપાર્ટમેન્ટના ટેરેસમાંથી એક મૃતદેહ મળી આવ્યો। ભૂમેશ્વર ફાટક પાસે આવેલા બાવજી એવન્યુમાં બનાવ સામે આવ્યો છે। મહત્વનું છે કે 40 વર્ષીય અબ્બાસભાઈનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં અગાસીમાં મળી આવ્યો અને છેલ્લા 3 દિવસથી મૃતદેહ ટેરેસ પર પડ્યો હતો। મૃતક અબ્બાસભાઈ આ ફ્લેટમાં ભાડે રહેતા હતા અને મૃતદેહની બાજુમાંથી છરી પણ મળી આવી। મૃત્યુનું કારણ જાણવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીધામ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી અને હાલ મૃતક અબ્બાસભાઈના મૃત્યુનું કારણ હજુ અકબંધ છે। ભૂમેશ્વર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ છે, બાબજી એપાર્ટમેન્ટ, એક મૃતદેહ મળેલ છે। મૃતદેહ જે મરણ છે તેનું નામ અબ્બાસ યુસુફભાઈ મર્ચન્ટ છે, ઉંમર વર્ષ 37 છે। તેમજ હાલમાં લગભગ 3 દિવસ પહેલાની ડેડ બોડી જણાઈ આવે છે, ત્યાર પીએમ થયા બાદ તેનું ચોક્કસ કારણ જાણવા મળશે। સાહેબ સુસાઇડ છે કે હત્યા? ના, હજી કોઈ ચોક્કસ કહી શકાય નહીં। હાલ તો સુસાઇડ જેવું જ લાગે છે, કારણ કે એના ઘરની ઝડપી હાલમાં ચાલુ છે। ડીસીપી સાહેબ તેમજ ઉપરી અધિકારી દ્વારા હાલમાં એની ઘરની ઝડપી ચાલુ છે।